નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। મહુવા તાલુકાનો હીરા ઉદ્યોગ ગંભીર સંકટમાં છે। એક વર્ષમાં 150 કારખાના બંધ થયા અને હજારો રત્ન કલાકારો રોજગારી ગુમાવીને ખેતી અને મજૂરી તરફ વળ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગ ઉપર ગંભીર આર્થિક સંકટ ઘેરાતું ગયું છે। એક સમયે આ વિસ્તાર હીરા ઘસવાની કળા અને કારીગરોની મહેનત માટે જાણીતો હતો, પરંતુ હવે મંદી, બજારમાં મંદ પડેલું વેચાણ, અમેરિકાના ટેરિફનો સીધો જ પ્રભાવ તેમજ વધતા ઉત્પાદન ખર્ચના કારણે કારખાનાઓ તાળાબંધ થવા લાગ્યા છે। મહુવા શહેર અને આસપાસના વિસ્તારોમાં 450 જેટલા હીરાના કારખાના કાર્યરત હતા, પરંતુ છેલ્લા 365 દિવસમાં 150 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે। હાલ બચેલા 300 જેટલા કારખાના પણ બંધ થવાના આરે પહોંચી ગયા છે। આ સંકટનો સૌથી મોટો ફટકો સ્થાનિક રત્ન કલાકારોને પડ્યો છે। અંદાજે 5000થી વધુ કારીગરો રોજગારી ગુમાવી બેઠા છે અને પરિવારનો ગુજરાન ચલાવવા માટે ખેતી, મજૂરી, શાકભાજી વેચાણ કે પાન મસાલાની દુકાન જેવા વિકલ્પો તરફ વળી ગયા છે। ભરતભાઈ ભીલ દેવળિયા ગામના 15 વર્ષથી હીરાના વ્યવસાયમાં હતા, પરંતુ મંદી વધતા 5 વર્ષ પહેલા આ કામ છોડીને ખેતી મજૂરીમાં જોડાયા। હાલ 300થી 400 રૂપિયા રોજની મજૂરીમાં પરિવારનું ગુજરાન કરે છે। તેમના જણાવ્યા મુજબ હીરા ઘસવાનું કામ હવે પરિવારનો ખર્ચ અને બાળકોના શિક્ષણ માટે પૂરતું નથી। મારું નામ ભરતભાઈ બાબુભાઈ ભીલ છે અને હું દેવળિયા રહું છું। મારે હીરાનું કારખાનું હાલતું, તરી બધી છોડી છોકરા મારાના કામ કરતા। હીરાનો માહોલ એટલો ખરાબ છે કે મારે કારખાનું બંધ કરવું પડ્યું, પણ જો સમય સારો આવશે તો કારખાનું ચોક્કસ ચાલુ કરી। અને મારું કહેવું એમ છે, જો હીરા બંધ કરીને અત્યારે અમે ખેતી મજૂરીમાં ચડી ગયા છીએ, તો મારું કહેવું એમ છે કે સારો સમય આવશે તો કારખાનું ચોક્કસ ચાલુ કરીશ। તો જયંતિભાઈ મકવાણા રાતોલ ગામમાં કહે છે કે મહુવા શહેરમાં હીરા ઘસવા આવતા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે રોજના 2-4 કારીગરો કારખાનામાંથી કામ છોડીને જઈ રહ્યા છે। પહેલા દિવસનું ₹1000 કામ મળતું, હવે ₹300 પણ મળતું નથી। તેઓ સ્વીકાર કરે છે કે તહેવારોમાં કામ થોડુંક વધે છે, પરંતુ બાકીના સમયમાં રત્ન કલાકારો માટે મોત વાહનો જેવી સ્થિતિ છે। મારું નામ જયંતિભાઈ મનુભાઈ મકવાણા, રાતોલનો વતની છું, ડાયમંડમાં કામ કરી રહ્યો છું। અને અત્યારે જે આ મંદીનો માહોલ ચાલી રહ્યો છે એના કારણે જે વિકટ સમય અમારે પસાર કરવો પડે છે એ બહુ અઘરું છે। અને અત્યારે આજે તહેવારો પણ આવી રહ્યા છે અને આ મંદીના કારણે જે અમારે આ સમય કાઢવો એ બહુ વિકટ છે। બાળકોની ફી ભરવી, બાળકોના જે કાંઈ કપડાં હાથે છે લેવું, પણ ડાયમંડ મંદીના કારણે એ બધું અમે કાંઈ કરી શકતા નથી। અને આમાં કાંઈ સારો સમય આવે ડાયમંડમાં એવો ભગવાન પાસે પ્રાર્થના કરી અને આમાં કઈ સરકાર સહાય કરે। તો જય ખોડિયાર ડાયમંડના માલિક RB ચુડાસમા જણાવે છે કે હાલ હીરા ઉદ્યોગમાં કારખાના ચલાવવું અત્યંત મુશ્કેલ છે। કારીગરને રોજનું ₹300 જેટલું કામ મળે છે, પરંતુ વીજળી, ઘસારા અને અન્ય ખર્ચો વધતા નફા નુકસાન વગેરેના ધોરણે કારખાના ચલાવવા પડે છે। હીરા તૈયાર થયા બાદ વેચાણ થતું નથી અને વેચાણ થાય તો પણ ₹5000થી વધુનું નુકસાન થાય છે। જય ખોડિયા ડાયમંડ મારું કારખાનું છે। મારું નામ RB ચુડાસમા છે, સથરાવાળા। અત્યારે હીરામાં બધી ધક્કાગાડી જેવું થઈ ગયું છે। કારીગરોને માંડ 300થી 400 રૂપિયાનું કામ મળે છે ને અમારે ત્યાં કારખાને કઈ રીતે ચલાવવા એ અમને ખબર નથી રહેતી કે અમારે કઈ દિશાએ જવું છે। અત્યારે એવી બેરોજગારી ઊભી થઈ છે કે હીરા વેચાતા નથી ને માલે એવો પેલો થઈ જાય એટલે 5-5 હજાર રૂપિયા ક્રેડિટ તૂટે છે માલમાં। એટલે આવું બધું ધંધાની બેરોજગારી ઊભી થઈ છે, તો આમાં સરકારશ્રીને કાંઈ સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી, તો ધંધામાં કાંઈક બરકત મળે। મહુવા તાલુકા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારૈયા જણાવે છે કે છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સતત ખરાબ બની રહી છે। ખાસ કરીને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવેલા ટેરિફના કારણે હીરાનું આંતરરાષ્ટ્રીય માર્કેટ ઠપ થઈ ગયું છે। મહુવા શહેરમાં 450 કારખાનામાંથી 150 એક વર્ષમાં બંધ થઈ ગયા છે અને બાકીના 300 પણ સંકટમાં છે। તહેવારોમાં 2 દિવસના બદલે 8થી 15 દિવસની રજાઓ આપવી પડે છે, કારણ કે હીરાનો માલ જ નથી। હું મહુવા ડાયમંડ એસોસિએશન પ્રમુખ અજયભાઈ બારૈયા। હાલમાં અત્યારે હીરાના ઉદ્યોગમાં બહુ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે, જે લગભગ છેલ્લા 2 વર્ષથી
બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે. જે કારીગરોને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે એ લોકોને ધારા કામ નથી મળતા, એ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા, એટલે શેઠિયા લોકો કારખાનું હરખું હલાવી નથી શકતા. અને મહુવાની અંદર ઓછામાં ઓછા લગભગ 450 કારખાના હતા મહુવા સિટીની અંદર. એમાં હાલમાં અત્યારે 300 કારખાના જેવા રહ્યા છે. નાના મોટા કારખાના બહુ બધા બંધ થવા મળ્યા છે. અને બીજા નંબરમાં કારીગરો પણ ધંધા બદલાવવા મળ્યા છે કે આમાં કામ નથી મળતું અને કામ થતું નથી. કાંઈક નું કાંઈક વિઘ્નો આવ્યા કરે છે આની અંદર, કે જે હમણાં જ અત્યારે જ માંડ ચાલુ થયું હતું માર્કેટ, તો એમાં ટેરિફ આવ્યો વચ્ચે, એટલે ટેરિફની હિસાબે બહુ એટલે બહુ તકલીફ પડી ગઈ છે. માર્કેટ સાવ ઊભું રહી ગયું છે. એટલે અત્યારે જન્માષ્ટમી આવે છે, 7મ 8મ, તો એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ દેખાય છે અમને, કે એમાં પરબમાં પણ લોકોને કેવી રીતના આ આયોજન કરવું એ પણ કઈ નક્કી નથી. અને જેથી કરીને સરકારને વિનંતી કરીએ કે આમાં કાંઈ પણ સારું જલ્દીમાં જલ્દી ડિસિઝન લે અને હીરા ઉદ્યોગ અમારો પાછો ધમધમતો થાય એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. તો હીરા ઉદ્યોગની મંદીએ કારીગરોને પોતાના મૂળ વ્યવસાયમાંથી દૂર કરી દીધા છે. છેલ્લા 1 મહિનામાં જ મહુવા તાલુકામાંથી અંદાજે 200થી વધુ કારીગરોએ હીરાનો વ્યવસાય છોડીને ખેતીમાં મજૂરી શરૂ કરી છે. કેટલાક શાકભાજીની લારી ચલાવે છે, તો કેટલાક પાન માવાના ગલ્લા ઉપર મજૂરી કરે છે, તો કેટલાક કરિયાણા વેપારીઓ પાસે કામ કરે છે. પારિવારિક તણાવથી આવક ઘટતા શિક્ષણ, આરોગ્ય અને ઘર ખર્ચમાં કપાત મહુવા તાલુકામાં હીરા ઉદ્યોગની હાલની પરિસ્થિતિએ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક સ્તરના લોકો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. કારીગર હોય કે કારખાના માલિક, મંદી, બજારની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં બદલાવ જેવા પરિબળો સાથે આગામી સમયમાં જો પરિસ્થિતિ સુધરશે નહીં, તો મહુવા તાલુકાના હીરા ઉદ્યોગનો તેજસ્વી ઇતિહાસ માત્ર સ્મૃતિમાં જ રહી જશે.